હવે આગળનો ટોપિક આની અંદર આગળનો ટોપિક છે સ્પ્રિંગના દોલનો. તો ધારી લો કે અહીંયા કે બળ અચળાંક વાળી કોઈ સ્પ્રિંગ છે. આ સ્પ્રિંગને તમે નિયત બિંદુથી, આ નિયત બિંદુ છે ત્યાંથી x જેટલું સ્થાનાંતર આપીને છોડી દો. આના છેડે m દળનો પદાર્થ લટકાવેલો છે, એનો બળ અચળાંક k છે, બરોબર. અને આ અહીંયાથી એને x જેટલું સ્થાનાંતર આપીને છોડી દેવામાં આવે તો સ્પ્રિંગને તમે આમ ખેંચો એટલે એના પર પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય અને એ બળની અસર હેઠળ આ સ્પ્રિંગ શું કરે? સતત સરળ આવર્ત ગતિ કરે, મતલબ દોલનો કરે. તો આના માટે પહેલું સૂત્ર લખાય F = kx અને સરળ આવર્ત ગતિ માટે આવર્તકાનું સૂત્ર હતું T = 2π √m/k. આ આગળ સાબિત કરેલું છે. એટલે આ સ્પ્રિંગનો આવર્તકાર આની મદદથી તમે શોધી શકો, બરોબર. અને એના માટે આ સૂત્ર એક લાગુ પડવું જોઈએ. પુનઃસ્થાપક બળની અસર હેઠળ દોલનો થવા જોઈએ. પુનઃસ્થાપક બળ એટલે સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં. આવૃત્તિનું સૂત્ર શું થાય? આવૃત્તિ તો આવર્તકારનો વ્યસ્ત એટલે શું લખાય? ઊંધું 1/2π √k/. અને ઓમેગા નું સૂત્ર શું થાય? તો ઓમેગા બરાબર 2πf. આ f ના સૂત્રમાં 2π ઉડી જાય એટલે વધ્યું શું? √k/. આ કોના પરથી લખતા હતા? યાદ કરો, k બરાબર m⍵². યાદ છે ને? આ m છેદમાં લઈ લો, વર્ગ કાઢ નાખો, વર્ગમૂળ થાય. તો આના પરથી લખતા હતા. ચલો હવે એ જ રીતે સ્પ્રિંગ ઉધ્વ લટકાવેલી હોય. આ k બળ અચળાંક વાળી સ્પ્રિંગ છે અને એના છેડે m દળનો પદાર્થ બાંધેલો છે. તમે આને નિયત બિંદુથી y જેટલું સ્થાનાંતર આપીને છોડી દો તો સ્થાનાંતર આમ નીચે ખેંચો તો પુનઃસ્થાપક બળ ઉપર લાગે. તો કયા બળની અસર હેઠળ દોલનો કરે? F = -ky. સ્થાનાંતર y દિશામાં છે એટલે y લખાય. પછી આનો આવર્તકાર T = 2π √m/k. આ જ આવે. આવૃત્તિનું સૂત્ર પણ એ જ આવશે, 1/t એટલે 1/2π √k/. આમાં સ્પ્રિંગમાં સંગ્રહિત સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા એ પણ આપણને ખબર છે, 1/2 kx². યાદ છે ને? એના સિવાય બીજું સૂત્ર 1/2, એનું કયું સૂત્ર છે? 1/2 f * x અને બીજું f²/2k. આ બધું આગળના ચેપ્ટરમાં આવી ગયું, કાર્ય ઊર્જા પ્રમેયમાં. સ્પ્રિંગમાં સંગ્રહિત સ્થિતિ ઊર્જા. હવે ધ્યાન આપજો, ખૂબ જ અગત્યના પોઈન્ટ છે. બે સ્પ્રિંગ તમે ધારો કે શ્રેણીમાં જોડી હોય, બે સ્પ્રિંગ શ્રેણી જોડાણમાં હોય. એક આ દ્રઢ આધાર છે, દ્રઢ આધાર પરથી પહેલી એક સ્પ્રિંગ છે એ k1 બળ અચળાંક વાળી છે. કેટલી? k1 બળ અચળાંક વાળી. અને એના છેડે બીજી એક સ્પ્રિંગ જોડી છે આમ k2 બળ અચળાંક વાળી. અને એના છેડે m દળનો પદાર્થ લટકાવેલો છે. હવે સમજો બરોબર. અહીંયા આ k1 બળ અચળાંક વાળી સ્પ્રિંગ છે અને આ k2 બળ અચળાંક વાળી સ્પ્રિંગ છે. એનો મતલબ શું? કે કદાચ આ પાતળા તારમાંથી બનેલી હશે અને આ જાડા તારમાંથી બનેલી હશે. બંનેના તારની જાડાઈ કેવી હશે? જુદી જુદી. બળ અચળાંક જુદો જુદો હશે. એટલે પુનઃસ્થાપક બળ સમજો. હવે આને તમે આમ નીચે તરફ ખેંચો, આ સ્પ્રિંગને નીચે તરફ ખેંચવામાં આવે. ધારી લો કે આ સ્પ્રિંગને નીચે તરફ y જેટલું સ્થાનાંતર કરાવે તો આ સ્પ્રિંગનું કેટલું ખેંચાશે અને આ સ્પ્રિંગ કેટલી ખેંચાય? સ્થાનાંતર કેવું થાય બંનેનું? સ્થાનાંતર બંનેનું જુદું જુદું થશે. એટલે આ ધારો કે આ સ્પ્રિંગ ખેંચાઈ y1 જેટલી, આ સ્પ્રિંગ ખેંચાઈ y2 જેટલી, તો કુલ કેટલું ખેંચાણ થયું? y. તો અહીંયા શું લખાય? y =
y1 પ્લસ y2. કારણ કે પાતળી સ્પ્રિંગ વધારે ખેંચાશે, જાડી સ્પ્રિંગ ઓછી ખેંચાશે. બરોબર ને? હવે જો હવે અહીંયા શું લખાય કે y બરાબર માઈનસ f અપન k. અહીંયા y1 બરાબર માઈનસ f અપન k1, માઈનસ f અપન k1 અને અહીંયા f અપન k2. આનો મતલબ શું કે તમે સ્પ્રિંગ પર આમ ખેંચી તો પુનઃસ્થાપક બળ સરખું ઉત્પન્ન થશે. બંને સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ એ સરખું હશે. બરોબર? કારણ કે વજન આના કારણે ખેંચાઈ છે ને તો બળ પણ આ ખેંચાણ જુદું જુદું હશે પણ બળ સરખું લાગશે પાછું લઈ જવા માટે. કારણ કે બળ અચાનક જુદો જુદો છે. એટલે જો અહીંયા માઈનસ f કેન્સલ, માઈનસ f કેન્સલ, માઈનસ f કેન્સલ. તો શું સૂત્ર થયું ધ્યાનથી જુઓ તો 1 upon k બરાબર 1 upon k1 પ્લસ 1 upon k2. બરોબર? તો આ કોના માટે સૂત્ર લખ્યું? આ પરિણામી સ્થાનાંતર હતું બંને સ્પ્રિંગનું ટોટલ. તો આ પરિણામી બળ અચળાંક થયો. ખ્યાલ આવે છે ને? તો આ પરિણામી બળ અચળાંક એટલે આ પહેલી સ્પ્રિંગનો બળ અચળાંક, આ બીજી સ્પ્રિંગનો બળ અચળાંક, તો એની જગ્યાએ બંનેનો સમતુલ્ય બળ અચળાંક. એનો મતલબ શું થાય કે તમારે આ બે સ્પ્રિંગની જગ્યાએ એક સ્પ્રિંગ જોડી દો તો એનું સ્થાનાંતર પણ અથવા એમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ પણ આના જેટલું જ જોઈતું હોય. બેમાં ઉદ્ભવ એટલું જ, બેમાં જેટલું સ્થાનાંતર થયું હોય, બે વડે જેટલું કાર્ય થાય એટલું જ એક સ્પ્રિંગ વડે કરવું હોય તો એ કેટલા બળ અચળાંક વાળી સ્પ્રિંગ લેવી પડે? આમાં કેવા નથી ને આમાં કેટલું હતી તો આપણે કેટલી લેવી પડશે? કે તો આના પરથી નક્કી કરી શકાય. એટલે આ એનું સૂત્ર આવે. હવે આને બીજી કઈ રીતે લખાય? k બરાબર ઉપર ગુણાકાર નીચે સરવાળો. આ કેમનો આવે? લસા લેવાનો. આમાં આ બેનો લસા k1 * k2 તો ઉપર k1 + k2 થાય પછી ઉલટાઈ દેવાનું તો આ સૂત્ર બની જાય. મતલબ સમજો કે તમે એક સ્પ્રિંગ લીધી 2 બળ અચળાંક વાળી, સોરી 3 બળ અચળાંક વાળી, બીજી સ્પ્રિંગ લીધી 6 બળ અચળાંક વાળી. બરોબર ને? અને એને y જેટલું સ્થાનાંતર કરાવ્યું તો એ બે જેટલું જ એવી સ્થિતિ તમારે એક સ્પ્રિંગ વડે મેળવવી હોય તો કેટલી બળ અચળાંક વાળી સ્પ્રિંગ લેવી પડશે તમારે? તો અહીંયા મૂકો તો k1 બરાબર 3 અને k2 બરાબર 6 તો કેટલા થશે ઉપર? 18 ભાગ્યા 9 તો k કેટલા થાય? 2. તો ટૂંકમાં 2 બળ અચળાંક વાળી સ્પ્રિંગ લઈ લો તો આના જેવું જ કામ કરે. એટલે 2 ની જરૂર ના પડે, તમારે એક આટલા એને સમતુલ્ય આટલા બળ અચળાંક વાળી સ્પ્રિંગ લેવી પડે. તો મતલબ સમજો, જ્યારે કોઈ સ્પ્રિંગ શ્રેણી જોડાણમાં હોય તો સમતુલ્ય બળ અચળાંક કેવી રીતે લખાય? 1 upon k બરાબર 1 upon k1 plus 1 upon 3 સ્પ્રિંગ હોય તો પ્લસ 1 upon k3 4 હોય તો આ રીતે લખાય. ક્લિયર થઈ ગયો? ચલો હવે સમાંતર જોડાણમાં છે, ધ્યાનથી જોજો. અહીંયા આ એક ત્રણ આધાર છે, અહીંયા એક સ્પ્રિંગ આ રીતે જોડી છે. કયું જોડાણ? અને સમાંતર જોડાણ કહી શકાય. અને અહીંયા આ k1 બળ અચળાંક વાળી સ્પ્રિંગ, આ k2 બળ અચળાંક વાળી સ્પ્રિંગ, અને અહીંયા m દળનો પદાર્થ લટકાવેલો છે. હવે થશે શું? સમજજો બરોબર. આ બંનેનું સરખું સ્થાનાંતર કરાવવું છે. અહીંયા કેવું? બંને નામ સરખું ખેંચવું છે, આને y અને આને y. પણ સ્પ્રિંગ તો અલગ અલગ બળ અચળાંક વાળી છે. તો સરખું ખેંચવા માટે આ પાતળી સ્પ્રિંગ હોય એને વધારે બળ લગાડવું પડે, અને પાતળી સ્પ્રિંગ હોય એને ઓછું બળ લગાડવું પડે, અને જાડી સ્પ્રિંગ હોય જાડા તારમાંથી બનાવેલી એને વધારે બળ લગાડવું પડે. તો સામે પુનઃસ્થાપક બળ પણ એ રીતે ઉત્પન્ન થાય. તો પાતળી સ્પ્રિંગમાં ઓછું, જાડી સ્પ્રિંગમાં વધારે. ક્લિયર થઈ ગયો? એટલે જો આમાં પુનઃસ્થાપક બળ, આમાં પુનઃસ્થાપક બળ અલગ અલગ ઉત્પન્ન થયું તો પરિણામી બળ શું લખાય? બંને બળના સરવાળા જેટલું. આમાં ઉદ્ભવતું કુલ બળ એ બેના સરવાળા જેટલું થાય. હવે અહીંયા શું લખાય? F બરાબર -k1y. બરોબર? આમાં શું લખાય?
માઈનસ ky આમાં શું લખાય માઈનસ k1y આમાં માઈનસ k2y y માઈનસ પણ તો શું આવ્યું તો બે સ્પ્રિંગ સમાંતર જોડાણમાં હોય ત્યારે સમતુલ્ય બળ અચળાંક આ બે ની જગ્યાએ એક સ્પ્રિંગ આપણે ઉપયોગ કરવી હોય તો કેટલા બળ અચળાંક વાળી ઉપયોગ કરી શકીએ બે ના સરવાળા જેટલી મતલબ આ સ્પ્રિંગ 3 બળ અચળાંક વાળી અને આ 6 હોય તો કેટલા બળ અચળાંક વાળી સ્પ્રિંગ લેવી પડે 9 ક્લિયર થઈ ગયો ચલો આગળ જોજો બીજો કિસ્સો આના જેવો આને પણ આ સમાંતર જોડાણ ના કહેવાય પણ સમાંતર જોડાણની જેમ ગણી શકાય અહીં m દરનો બ્લોક છે અને નીચે એક સ્પ્રિંગ આમ લટકાવેલી છે અહીંયા ત્રણ હતા અહીંયા ત્રણ હતા તમે આ સ્પ્રિંગ ને y જેટલી દબાવો તો આ સ્પ્રિંગ y જેટલી ખુલશે તમે આમ બ્લોક ને આમ નીચે તો ધક્કો મારો તો y જેટલી દબાશે અને y જેટલી ખુલશે તો બંનેમાં પુનઃસ્થાપક બળ કેવું ઉત્પન્ન થશે બોલો સ્થાનાંતર કેવું થયું પહેલા બંને સ્પ્રિંગ નું આ જેટલી દબાય એટલી જ આ ખુલે એવું તો થાય નહીં કે આ એકદમ વધારે ખુલી જાય અને આ ઓછી ખુલે મતલબ ઓછી દબાય જેટલી આ દબાય એટલી જ આ ખુલે એટલે બંનેનું સ્થાનાંતર કેવું થાય સરખું પણ તો પછી બંનેમાં બળ કેવું ઉત્પન્ન થાય આમાં જો સ્થાનાંતર આમ થયું તો બળ આમ ઉત્પન્ન થાય અને આમાં સ્થાનાંતર આમ થયું તો બળ આમ ઉત્પન્ન થાય તો પરિણામી બળ કેટલું લખાય એના સરવાળા જેટલું પછી F બરાબર શું લખાય -ky F1 બરાબર -k1y F2 બરાબર -k2y આ પહેલી સ્પ્રિંગ માટે આ બીજી સ્પ્રિંગ માટે આ સમતુલ્ય y કેન્સલ માઈનસ કેન્સલ તો શું સૂત્ર આવે તો આના માટે પણ સમીકરણ શું લાગુ પડે અને એકવાર તમારો k મળી જાય પછી એ સૂત્ર ક્યાં મૂકવાનો આવર્તકારમાં અહીંયા એટલે તમારો સમતુલ્ય આવર્તકાર પણ આવી જાય કે આવા જોડાણનો આવર્તકાર શું થાય બરોબર તો ધ્યાન આપજો બે સ્પ્રિંગ શ્રેણીમાં હોય બે સ્પ્રિંગ શ્રેણી જોડાણમાં હોય તો સમતુલ્ય આવર્તકાર કેટલો થાય જો આ રીતે પહેલી સ્પ્રિંગ આ દ્રઢ આધાર એના નીચે બીજી સ્પ્રિંગ અને એમ દરનો પદાર્થ આનો બળ અચળાંક k1 આનો બળ અચળાંક k2 તો આનો સમતુલ્ય બળ અચળાંક બોલો k1 * k2 अपन k1 + k2 ઉપર ગુણાકાર નીચે સરવાળો અથવા બીજી રીત કઈ 1/k બરાબર 1/k1 + 1/k2 જો તો શું થશે આને કાં તો શ્રેણી જોડાણમાં સમતુલ્ય બળ અચળાંક આના પરથી શોધાય કાં તો આના પરથી જો ત્રણ સ્પ્રિંગ આવી જોડાયેલી હોય ને તો તમારા આનો ઉપયોગ કરવાનો પણ બે હોય તો આનો જ ઉપયોગ કરીને જવાબ લઈ શકો એમાંય તમારે યાદ રાખવાનું જો બંને સરખા હોય જો બંને બળ અચળાંક સરખા હોય સ્પ્રિંગના આનો એકી હોય ને આનો એકી હોય તો સમતુલ્ય બળ અચળાંક શું થાય અડધો થઈ જાય કેવી રીતે જો આનો k ડેશ આનો k ડેશ એટલે k ડેશ નો વર્ગ નીચે k ડેશ વત્તા k ડેશ એટલે 2k ડેશ ઉપર નીચે k ડેશ જાય એટલે k ડેશ બાય 2 વધે જો બંને સ્પ્રિંગ સરખા બળ અચળાંક વાળી હોય મતલબ સરખા તારમાંથી બનાવેલી હોય તો સમતુલ્ય બળ અચળાંક કેટલો થઈ જાય અડધો મતલબ અડધો બળ અચળાંક વાળી સ્પ્રિંગની જેમ બળ થાય ક્લિયર સારું હવે જો સમાંતર જોડાણમાં શું લાગુ પડે સમાંતર જોડાણમાં બે પોઈન્ટ છે એક આ રીતે આ k2 આ k1 એમ દરનો પદાર્થ કાં તો આ રીતે આ સમાંતર જોડાણ ના કહેવાય પણ સમાંતર જોડાણની જેમ ગણી શકાય બરોબર આ k1 બળ અચળાંક વાળી સ્પ્રિંગ આ k2 તો આમાં સમતુલ્ય બળ અચળાંકનું સૂત્ર શું થાય k બરાબર k1 + k2 તો આ તો બહુ સિમ્પલ છે અને બંને સરખા હોય તો સરવાળો થઈ જાય જો બંને સરખા હોય બળ અચળાંક પહેલાનો અને બીજાનો બળ અચળાંક સરખો k ડેશ હોય તો સમતુલ્ય બળ અચળાંક શું કરવાનો k ડેશ + k ડેશ એટલે 2k ડેશ
ક્લિયર થઈ ગયો? હવે જો આવર્તકાર શું લખાય? તો આવર્તકાર t બરાબર 2 પાઈ અંડર રૂટ m અપોન k. આવું સૂત્ર છે ને, તેમાં શ્રેણી જોડાણમાં k શું લખાય? જો તો શ્રેણીનો k કાં તો આ લખો કાં તો આ લખો, જે લખો હોય તો આ લખી શકાય. એટલે t બરાબર 2 પાઈ અંડર રૂટ m અપોન k ની જગ્યાએ k1 k2 અપોન k1 k2. આ કયા જોડાણ માટે? શ્રેણી માટે. શ્રેણી માટે. અને સમાંતર માટે જો અહીંયા તો t બરાબર 2 પાઈ અંડર રૂટ m અપોન k. તો અહીંયા શું થાય? k k1 k2. સરખા હોય તો 2k કરવાનું, બાકી k1 k2. અને આવૃત્તિ લાવી હોય તો ઊંધું લખાય. બરોબર ને? ચલો તો આવા એક બે પ્રકારના જુદા જુદા પ્રશ્નો હું તમને બતાવી દઉં, ધ્યાન આપજો. નંબર 1, આ રીતે કોઈ સ્પ્રિંગ નું જોડાણ હોય. આ સ્પ્રિંગ નો બળતણ k છે, અહીંયા આ સ્પ્રિંગ નો બળતણ k છે. આ બંને તાર આમ જોડી દીધા હોય, વચ્ચે આ સ્પ્રિંગ જોડી હોય અને એમ દળનો પદાર્થ લટકાવેલો. તો આ સ્પ્રિંગ નો આવર્તકાર કેટલો થાય? બરોબર? તો ચલો વિચારો તો આ બે કયું જોડાણ કહેવાય? આવું જોડાણ છે. જો તો કયું જોડાણ થયું? સમાંતર. એટલે આ બે સમાંતરમાં શું થાય? સરવાળો થાય. એટલે k k 2k. આનો જવાબ શું આવ્યો? મતલબ આ બે સ્પ્રિંગ ની જગ્યાએ 2k બળતણ વાળી એક સ્પ્રિંગ જોડી છે. ક્લિયર થઈ ગયો? પછી આ એક સ્પ્રિંગ કેટલા બળતણ વાળી? 2k. અને નીચે કેટલી આવી? k. પાછા એક કેવા આવે? ક્રમમાં. મતલબ આ રીતનું જોડાણ થાય, મતલબ શ્રેણી જોડાણ. તો હવે શું કરવાનું? તો જો સમતુલ્ય બળતણ ઉપર ગુણાકાર નીચે સરવાળો. ખ્યાલ આવે છે કે નહીં? તો શું થયું? સમતુલ્ય બળતણ તો ઉપર 2k2 નીચે 3k. એક k કેન્સલ, તો શું આવ્યું જવાબ? 2/3k. અને હવે આ જોડાણનો સમતુલ્ય આવર્તક તમે નીચેથી આમ દોલન છોડી દો એટલે દોલન કરવા લાગે તો એનો આવર્તક શું થાય? t બરાબર 2 પાઈ અંડર રૂટ m અપોન k. તો k ની જગ્યાએ કયું લખવાનું? સમતુલ્ય t બરાબર 2 પાઈ અંડર રૂટ m અને k ઇક્વિવેલન્ટ બરાબર 2/3k. તો 3 ક્યાં જાય? ઉપર. એટલે શું આવ્યો જવાબ? 3m/2k. આ તમારો જવાબ થાય. આવૃત્તિ માંગી હોય તો 2k/3. ઓમેગા માંગ્યો હોય તો આ f આ 2π નીકળી જાય એટલે શું આવે? ખબર છે? 2πf. 2πf. તો f ની કિંમત મૂકો 2π ઉડી જાય, આટલું વધે. તો આ રીતે તમે આવર્તકાર, આવૃત્તિ અને કોણીય આવૃત્તિ શોધી શકો. આગળ જો આ રીતનું જોડાણ હોય તો શું જવાબ આવે? આ પ્રકારનું જોડાણ હોય. અહીંયા એક સ્પ્રિંગ છે k બળતણ વાળી, અહીંયા એક સ્પ્રિંગ છે 2k બળતણ વાળી. આ બંને એકબીજા સાથે આમ જોડાયેલી છે, વચ્ચે m દળનો બ્લોક છે, એના નીચે k બળતણ વાળી બીજી સ્પ્રિંગ છે અને અહીંયા દ્રઢ આધાર છે. બોલો આનો શું જવાબ આવશે? ઓપ્શન હું અહીંયા લખી દઉં. t બરાબર 2 પાઈ અંડર રૂટ m અપોન 4k. t બરાબર 2 પાઈ અંડર રૂટ m અપોન 3m અપોન 4k. t બરાબર 2 પાઈ અંડર રૂટ 2m અપોન 3k. અને t બરાબર 2 પાઈ અંડર રૂટ 3k/2m. બોલો શું જવાબ આવે? આવૃત્તિ માંગી હોય તો શું આવે? આવર્તકાર હોય તો શું? અત્યારે આવર્તકારનો જવાબ માંગ્યો છે. બોલો શું આવશે? આ બે કયું જોડાણ પહેલા એ બોલો? સમાંતર. સમાંતર હોય તો કયું સૂત્ર લાગુ પડે? સરવાળો. તો 2k + k 3k. પછી એક ઉપર ને એક નીચે વચ્ચે બ્લોક, એટલે આ સમાંતર સ્થિતિવાળી સ્થિતિ આવી, બેનો સરવાળો જ થાય. તો 3k + k. તો સમતુલ્ય ઇક્વિવેલન્ટ શું આવ્યું? 3k + k એટલે 4k થયું. તો આવર્તકાર t બરાબર 2 પાઈ અંડર રૂટ m અપોન k. k ઇક્વિવેલન્ટ શું લખાય? તો 2 પાઈ અંડર રૂટ m અપોન 4k. એટલે આન્સર શું આવ્યો? બરોબર. છેલ્લો લાસ્ટ પ્રશ્ન જોજો ધ્યાનથી. આ
અહીંયા કોઈ એક સ્પ્રિંગ લટકાવેલી છે આ પ્રમાણે, અહીંયા કોઈ બીજી સ્પ્રિંગ છે આ પ્રમાણે, બરોબર, આમ, અને અહીંયાથી આ બીજી એક સ્પ્રિંગ આપી છે આમ, અને આ બીજી સ્પ્રિંગ આપી આ રીતે, અને અહીંયા એમ ધનનો પદાર્થ લટકાવેલો છે. આનો બળાચરાંક કે, આનો કે, આનો કે અને આનો કે. તો સમતુલ્ય બળાચરાંક કેવી રીતે લાવવાનું? બોલો, આ કયા જોડાણમાં? સમાંતર. આના જેવું છે ને, ખાલી આમ ત્રાસું છે તો આ કેટલો થયો? 2k. આ કેવા જોડાણમાં? સમાંતર. આમ જ છે સમાંતર એટલે 2k. પણ આ 2k અને પછી 2k એટલે આ સ્થિતિ થઈ. પહેલા 2k ની એક સ્પ્રિંગ, પછી નીચે 2k ની બીજી સ્પ્રિંગ, એટલે શ્રેણીમાં થાય. તો શું જવાબ આવે? સમતુલ્ય બળાચરાંક ઉપર ગુણાકાર, નીચે સરવાળો. પણ મેં એવું કીધું તું જો બંને સરખી હોય તો અડધી થઈ જાય. ડાયરેક્ટ જવાબ લાવવો હોય ને તો આ 2k ની બે સ્પ્રિંગો છે અને સરખી છે તો અડધું થાય એટલે k ની થઈ જાય, k જવાબ આવે. પણ તમારે ગણવું હોય તો આ ગણી નાખો. જો 4k2 નીચે 2k + 2k 4k, 1k કેન્સલ, 4 કેન્સલ, તો શું આવ્યું? k. તો આના વર્ગકાર શું થયો? t = 2π √m/k. k ઇક્વિવેલન્ટ એટલે k જ આવે. ખબર પડી ગઈ? તો આવા કોઈ પણ દાખલા આવે t k f શોધવાના તો આ રીતે શોધી શકાય, બરોબર.